દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રિનો તહેવાર ગાઢ જંગલમાં ઉજવવામાં આવી રહ્યો હતો. જંગલના રાજા શેરસિંહે જાહેરાત કરી, આ વખતે નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. બધા પ્રાણીઓ તેમાં ભાગ લેશે. નવરાત્રિની તૈયારી આખા જંગલમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. બધા પ્રાણીઓ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા. ગજ્જુ હાથીએ મોટા કેળા અને શેરડીનો ઓર્ડર આપ્યો. બબલુ વાંદરાએ કેરી અને જાંબલીના પાનથી મંડપ શણગાર્યો. મીના પોપટે રંગબેરંગી ફૂલો ભેગા કર્યા. ગુલ્લુ સસરાએ દીવો પ્રગટાવવાનું કામ હાથમાં લીધું. ગરબા અને દાંડિયાની મજા. સાંજ પડતા જ જંગલમાં દાંડિયા અને ગરબા શરૂ થઈ ગયા. હરણની ટુકડી સૌથી ઝડપી નાચી રહી હતી. ભાલુભાઈએ ઢોલ વગાડ્યા, જેનાથી બધાનો ઉત્સાહ વધી ગયો. વાંદરાઓનું એક જૂથ ઝાડ પર ઝૂલતા ગરબા નાચી રહ્યું હતું. મીના પોપટ ગીતો ગાતો હતો. અરે માતા અંબે કૃપા કરીને આવો. નવરાત્રિના 9મા દિવસે બધાએ સાથે મળીને દેવી માની પૂજા કરી, દુર્ગા માની પૂજા કરી. ગુજ્જુ હાથીએ પહેલા નારિયેળ ફોડ્યું અને બધાએ સાથે મળીને માતા દેવીને પ્રાર્થના કરી, હે માતા દુર્ગા, અમને શક્તિ અને બુદ્ધિ આપો, જેથી અમે અમારા જંગલોને હંમેશા સમૃદ્ધ રાખી શકીએ. ભંડારાનું આયોજન. આ પછી જંગલમાં એક મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું. વાંદરાઓએ કેળા વહેંચ્યા, સસલાઓએ ગાજર અને મૂળા પીરસ્યા. રીંછ અને મધને પ્રસાદ તરીકે અર્પણ કર્યું. પોપટ અને કબૂતરોએ ફળો વહેંચ્યા. બધાએ સાથે મળીને આનંદ માણ્યો અને એકતા અને પ્રેમથી નવરાત્રિનો તહેવાર ઉજવ્યો. શીખ. તમારા તહેવારો અને આપણને એકતા, પ્રેમ અને ભક્તિનો સંદેશ આપે છે. બાળકો, તમને આ વાર્તા ગમી કે નહીં, જણાવો.